જય માં મેલેડી, જય માં મેલેડી. જોઈ રહ્યા છો મિત્રો, તમે દેવાબતી થઈ ગયા છે આજે સવારમાં, અને પહેલું આરામથી બેઠો છે. જોઈ શકો છો તમે, પહેલું આરામથી બેઠો છે. હવે દેવાબતી કરવા માટે, માતાજીને પગે લાગવા માટે પહેલું તૈયાર થઈ ગયો છે મિત્રો. જોઈ રહ્યા છો. જય માં મેલેડી, જય માં મેલેડી મિત્રો. જય હો, જય હો. તો તમે સાથે રહીજો મિત્રો. તો પહેલું ભાઈ ઊભા થઈ જાઓ. તો જય માતાજી મિત્રો. ભૈલુભાઈ માતાજીના મંદિર તરફ જાય મિત્રો. બધા સાથે રહેજો. જય માં મેલડી, જય માં મેલડી. પેલું માતાજીને પ્રણામ કરવા માટે મંદિર તરફ જાય મિત્રો. તો પ્લીઝ પહેલાં તો આપણી ચેનલને વધારે પડતી શેર કરજો મિત્રો. જય હો, જય હો માં ભગવતી. મિત્રો ભૈલુનો પગ પણ હળી ગયેલો છે મિત્રો. ભૈલુના પગ ઉપર ગાડી ચડાવી દીધી છે પાપિયાઓએ. પેલુના પગ ઉપર પાપિયાઓએ ગાડી ચડાવી દીધી છે. જો આવી રીતે દર્શન કરવા જાય ને, એટલા માટે ઘણા સમયની વાત છે મિત્રો. તો આપણા વિડીયોને પહેલાં તો એટલા શેર કરો. હવે આપણે ભૂતકાળને ભૂલી જવાનું છે. બસ વધારે પડતા શેર કરો. અને મારી માં મેલડીનો નવરંગો માંડવો, ભૈલુના ગળામાં સિલ્વર આવે એટલે માતાજીનો નવરંગો માંડવો આપણે ગામડે ગામડે જઈએ છીએ મિત્રો. અને પરસોત્તમ મહિનાનો ઉત્સવ હાલી રહ્યો છે, તો બેનો પણ આપને સાથ દેશે મિત્રો. તમે વિડીયો ચેક કરજો અને વધારે પડતા શેર કરજો. ધારી બગસરા અને ચલારા વિસ્તારમાં આવેલું કોઈ પણ ગામડું હોય તો અમારો સંપર્ક કરજો. અમે આ વિડીયાના માધ્યમથી કંઈક કરવા જઈ રહ્યા છીએ. અને એ માં મેલેડી જો આપણી સાથે જ છે મિત્રો. એક વિડીયો હમણાં આપણે બનાવ્યો 2 દિવસ પહેલાંનો. ત્યાં અમે ગયા તો પહેલું નંબર 2 પણ ત્યાં હતો. તો માતાજી આપણને સંકેત આપે જ છે કે અમે તારી સાથે છીએ મિત્રો. તો જય માં મેલડી. તો ભૈલું દર્શન કરવા માટે મંદિર તરફ જઈ રહ્યો છે મિત્રો. જોઈ રહ્યા છો. જય માં મેલડી. ભૈલું ઊભો થા. ભૈલુંનો પગ દુખે છે છતાં જય માં મેલડી. એ માં મેલડી ભૈલુંને તાકાત દે માં. જય હો, જય હો માં. જય હો, જય હો, જય હો માં. જોઈ લો, આનો બદલો લેવાનો છે મિત્રો. જોઈ લો, આ પાપિયાઓએ આની દિશા બગાડી છે મિત્રો. જોઈ લો, તમે જોઈ રહ્યા છો. આ પાપિયાઓએ અમની દિશા બગાડી છે આપણા ભૈલુંની. એની ઉપર ગાડી ચડાવી છે. આનો બદલો લેવાનો છે મિત્રો. બગસરા પોલીસ સ્ટેશનની અંદર આજથી 4 વર્ષ પહેલાં આપણી મંદિરની ઝાલર અને આપણા મોબાઈલ બધું પોલીસ સ્ટેશન અંદર પડ્યું છે. અમારે યાદ નથી કરવું, પણ યાદ આવી જાય છે. તો બસ બીજું તો કાંઈ નહીં. આમને વિડીયોને એટલા શેર કરો. જય માં મેલડી, હાલ માં મેલડી. જય હો. જોઈ લો, ભૈલું આવી રીતે જાય છે મિત્રો. જય હો માં. માને ઊભો કર માં. માને ઊભો કર. જય હો માં ભગવતી. તો ભૈલું ઊભો થઈ ગયો છે મિત્રો. માતાજી તરફ જઈ રહ્યો છે. જોઈ રહ્યા છો. માતાજીના મંદિર આવી ગયો છે મિત્રો. પ્લીઝ વધારે પડતો શેર કરજો. આપણા વિડીયોને આપણે ફટાફટ ભૈલુના ગળામાં સિલ્વર દેવું છે મિત્રો. અને વધારે પડતા શેર કરજો વિડીયોને બેનો. તમારા સુધી આ વિડીયો પૂગે તો આ રિયલ વિડીયો છે. આ કોઈ કોપીરાઇટ વિડીયો બનાવવામાં આવતા નથી. જય હો માં. આવી જ રીતે ભૈલું કાયમ માટે પ્રણામ કરવા માટે આવે છે મિત્રો. અને આ તમારા સુધી આ જાગતી જોગણી તમારા સુધી ન પૂગે એટલા માટે પાપીઓએ આના પગ ઉપર ગાડી ચડાવી દીધી. આજથી 4 વર્ષ પહેલાં પાપિયાઓનું તો વિનાશ કરી નાખ્યું છે મિત્રો. જય હો માં ભગવતી, જય હો. તો મિત્રો જોઈ શકો છો તમે, આ એક માં મેલડીનું મંદિર છે. આ મારી માં મેલડીનું એક મંદિર છે. ત્યાં એક સુકાઈ ગયેલો બાવર છે. એમની અંદર ત્રિશુલના પણ દર્શન થાય છે. આ સુકાઈ ગયેલ બાવરની અંદર એક ત્રિશુલના પણ દર્શન થાય છે મિત્રો. તમે જોઈ શકો છો. હું તમને કરાવી રહ્યો છું દર્શન. જોઈ લ્યો. એક ઉગમણું પાખડું છે, એક આથમણું પાખડું છે, અને વચ્ચે જે ધજા દેખાય છે મિત્રો, ત્યાં વચ્ચેથી એક ત્રિશુલ બની ગયું છે. ત્યાર પછી આ બીજું વૃક્ષ બાજુમાં ઉગ્યું છે અને એમને આ ત્રિશુલને ઢાંકી દીધું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. અને આ વિશાળ જગ્યા પણ તમે જોઈ રહ્યા છો. આ બધો પ્લોટ જય માં મેલડી મિત્રો આપણો જ છે. અને તમે જોઈ રહ્યા છો એક આ ગરીબની ઝૂંપડી. આ પાપિયાઓએ આમની અંદર પણ તોડફોડ કરી નાખેલી છે, પણ અમે કાંઈ કર્યું નથી હજી સુધી કાંઈ કર્યું નથી. અને કીધું છે માં મેલડી તારું એક આ મંદિર બને, અને આ વિડીયાથી જ અમારે મંદિર બનાવવું છે. તો તમારે આ વિડીયાની અંદર કાંઈ કરવાની જરૂર જ નથી બેનો. તમારે આને કાંઈ કરવાની જરૂર નથી. તમે જોવો કે ન જોવો, બસ એને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો.
એને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો. બસ બીજું કાંઈ નહીં. ચલો આ ભૈલું પણ આપણી સામે જ છે. તમારું એક સબસ્ક્રાઈબર અને એક શેરથી આપણા ભૈલુંના ઘરની અંદર સિલ્વર પણ આવી જાહે અને માંડવો પણ થઈ જાહે. અને બેનો તમે સાથે હશો તો મંદિર પણ બની જાહે. બસ વધારે કેવું નથી. જય મા મેલડી, જય મા મેલડી.